તો આખરે ગાંધીનગરની અંદર જે સ્ટોરેજ બનાવવામાં આવ્યો છે એ સ્ટોરેજ સેન્ટર ઉપર ઉપસ્થિત છે ટીવી9 સંવાદદાતા કિંજલ આખરે ગાંધીનગરને આખરે કેટલો જથ્થો ફાળવવામાં આવશે તેનો કોઈ અંદાજ સામે આવી રહ્યો છે અને આખરે ગાંધીનગરથી અન્ય કયા વિસ્તારોની અંદર આ વેક્સિન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે? કિંજલ, જી જયેશ, બિલકુલ ગાંધીનગર એ ખૂબ જ મહત્વનું સ્ટોરેજ સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, કેમ કે જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો 10 લાખથી વધારે વેક્સિનનો જથ્થો એ અહીંયા લાવવામાં આવશે। આપ જુઓ કે એની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે। સ્ટોરેજ રૂમ છે, સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે। સ્ટોરેજ રૂમની અંદર માસ્ક તેમજ સેનેટાઈઝર ફરજિયાત રાખવામાં આવ્યું છે। 11 થી 11:30ની આસપાસ આ સ્ટોરેજ રૂમની અંદર જે જથ્થો છે કે જે સીધો એરપોર્ટથી આવશે, એરપોર્ટથી આ જે જથ્થો છે તે સીધો અહીં લાવવામાં આવશે। જે દ્રશ્ય સવારે આપને બતાવ્યા હતા, પરંતુ કેમ કે હવે જ્યારે સ્ટોરેજમાં જથ્થો આવશે ત્યારબાદ આ જે રિબિન છે તે રિબિન ખોલવામાં આવશે અને ત્યારબાદનો આ જે જથ્થો છે તેની જે સમગ્ર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। 2 ડિગ્રી ટેમ્પરેચર પર રહી શકે તે પ્રકારનો આખો આ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યું છે। આપ જુઓ કે જે ફ્રીઝર બનાવવામાં આવ્યું છે તે ફ્રીઝરની અંદર જે આખી મોનિટરિંગ સિસ્ટમ છે તે સિસ્ટમ રાખવામાં આવી છે કે કોઈ પણ જે અધિકારીઓ છે, અધિકારીઓના ટેમ્પરેચર અને જે મોબાઈલ છે, મોબાઈલના આધારે જેમનું તેમનું ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર જાણી શકશે। ટેમ્પરેચરમાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। ડીપ ફ્રીઝરની સાથે સાથે 2 નાના બીજા પણ ફ્રીઝ અહીંયા મૂકવામાં આવ્યા છે। જે જથ્થો છે તે જથ્થો જળવાઈ રહે તે માટેની આ જે સંપૂર્ણ વ્યવસ્થા છે, સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક સૌથી જે મહત્વની વાત આપની પાસે પૂછવા માંગીશું કે આ જે મોનિટરિંગ છે, જે અહીંયા મોનિટરિંગ કઈ રીતે થશે અને આ સિસ્ટમ છે કેવી રીતે આખી કામ કરશે? જી, તો આપ જુઓ તો અહીંયા જે મોનિટરિંગ છે તે મોનિટરિંગ થઈ રહ્યું છે। આ જે સૌથી મહત્વનું સ્ટોરેજનું જનક જયેશ, જે આ સિસ્ટમ છે સૌથી મહત્વની છે કે જ્યાં કંટ્રોલ સ્વિચર છે, મેઇન સ્વિચર છે અને તમામ જે મોનિટરિંગ છે તે ઇનબિલ્ટ હોય છે અને મોબાઈલમાં ટેમ્પરેચર 1 મિનિટનું આપે છે। દરેક 1 મિનિટનું ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન જે કંઈ થયું હોય એ આપે, એટલે કંઈ પણ ફોલ્ટ આવ્યો હોય અથવા કોઈ પણ તકલીફ થઈ હોય તો એ બતાવી દે। બિલકુલ, તો જો કોઈ પણ આ જે સ્પેશિયલ આખું જે મૂકવામાં આવ્યું છે આખું સેટઅપ એ મોબાઈલ સાથે કનેક્ટ મૂકવામાં આવ્યું છે કે જેના કારણે 1 મિનિટનું જે મોનિટરિંગ છે, 1 મિનિટનું મોનિટરિંગ અહીંયા થતું હોય છે। જે કેપેસિટી છે તે 12,000 લીટરની કેપેસિટીનું અહીંયા ફ્રીઝર છે મૂકવામાં આવ્યું છે, સ્ટોરેજનો જથ્થો મૂકવામાં આવ્યો છે અને હવે રાહ જોવાઈ રહી છે વેક્સિન આવશે અને વેક્સિનનું સ્ટોરેજ કરવામાં આવશે। લગભગ ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે ત્યાં અહીંથી ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે। જયેશ, જી બિલકુલ કિંજલ, આભાર। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે ગાંધીનગરની અંદર પણ તમામ તૈયારીઓ આટોપી લેવાય છે અને બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે વેક્સિન આવે। જો કે ગાંધીનગરમાં જે સ્ટોરેજ ઊભો કરાયો છે તેની ક્ષમતા 8 થી 12 લાખ ડોસેજીસ સમાવી શકાય તેટલી મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી દિવસોમાં સમગ્ર મધ્ય અને ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વેક્સિનનું વિતરણ અહીંથી જ કરવામાં આવશે। હાલ 23 બોક્સની અંદર વેક્સિનનો જથ્થો આવી રહ્યો છે અને થોડી જ વારમાં કોરોના વેક્સિનનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને અમદાવાદ એરપોર્ટ પર કોરોનાની રસી આવશે, તે સાથે તેને આવકાર આપવા માટે તમામ તૈયારીઓ આપ જોઈ રહ્યા છો। લોકો ફૂલોથી આખરે આ તમામ જથ્થાને આવકારવા માટે અહીં પહોંચી ચૂક્યા છે।